હા ફર્યા લાયક મસ્ત છે હો. છોકરા ખુશ થઈ ગયા છે. છોકરા ફરવા લાવ્યો છું તે. જો આ બાદ પોની છે હો ભાઈ. તે બાદ પોની બતાવું તમારે ડો બેટા. આ બાજુ કોક નાવા પડ્યું લાગે છે. જો કપડા પડે છે. કાકા કાકા જો પેલું કોક ઊંઘ્યું. એટલે આ કોક લાગે છે. એટલે ના છે બે બોન થઈ ગયો છે. આવું થયું છે. એટલે લાશ આવી છે. એટલે મરી ગયો લાગે છે. કાકા જુઓ તો ખરા. ઉભા હું સીઆઈડીને ફોન કરું. ના હોય તો સીઆઈડીને જોન કરવી પડશે. આ સાહેબ તો આપણને કેસ નહીં આવતા હમણાંથી તો ચેવા ચેવા કોમ કરાવશે જોજે. કેવા ઊંઘ્યા છે સાહેબ તો જો. હા સાહેબ તમે ઊંધા ઊંઘો છો. રોજ રોજ અમને કરાવો છો. કે ઊંધા ઊંઘવાથી એવું થાય? એટલે બધા નહીં કહેતા કે ઢેચણની બુદ્ધિ આતી તો મેં બુદ્ધિ ઢેચણ છે મગજ में लाती. હવે પહેલી વાર વાપર્યું હું તો. આ સાહેબ ને બનાયા એ ખબર. હા અરે મારો સવાલ કરો છો તમે. આ તો સાહેબ આ તો અમારી વાત છે. તમારી વાત સાહેબ. કોણ આવ્યો સાહેબ? યસ સીઆઈડી હિયર. હા 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 સાહેબ ને આપું લ્યો. સાહેબ લ્યો ફોન આવ્યો છે. કમ શું મિનિટ. સાહેબ હરખું બોલો ને યાર. નહીં યાર કોઈ ખબર જ નહીં પડતી. કોણ બોલતા ના હોય. અરે ના ના કઈ જગ્યાએ એ આ 2 મિનિટમાં પોક્યા. કાટ બાઈક કાટ ફટાફટ ગાડી સ્ટાર્ટ કર. સાહેબ અડતા નહીં કોઈને જોડાવા દેતા નહીં. તો સાહેબ થયું. આ 2 મિનિટમાં પોક્યા. કાઢો. ફટાફટ કાટ. સાહેબ થયું. બેજો સાહેબ બેજો. અરે કોઈને જોડાવા ના દેતા. અરે અડતા નહીં તમે. ફટાફટ બેન. સાહેબ બેજો બરાબર બેજો. હા 2 મિનિટમાં પોક્યા મેં. સાહેબ હું થયું સાહેબ. સાહેબ થયું એ તો કયો. હા તમને એ કહું ફટાફટ તો જઈને કહું છું. ઇમરજન્સી કેસ આવી ગયો. કેસ આવી ગયો. હા ઇમરજન્સી છે. આટલા દાડથી નવરા બેઠા કેસ આવી ગયો. ઓ હવે જોરદાર કેસ આવ્યો છે. અમે તો રજા લેવાનું વિચારતા હતા યાર. અમે તો રાજા નહીં આપણી નોકરી જેવી છે. રાજાઓ તો વિચારતા જ નહીં તમે. તમારી વાત સાચી હોય યાર સાહેબ. હા મને તો એવું હતું સાહેબ કે ફરવા જઈએ એવા કેસ આવતા નહીં તે. કરવાનું જોશે તો તમને આપણે નોકરીઓની છે લોકોની સેવા કરવાની. એ વાત તો થયો સાહેબ. ફરવાનું ભૂલી જ જવાનું. એવું વાહ સાહેબ કેટલું છેટું છે હજુ તમારો ફોન આવ્યો ને. એ રહ્યા પેલી લાશ પડી. તું બોલે નહીં. લાશ પડીએ બધા હમણાં ભેગા થઈ જશે. ના બધા સેટા રાખવાનું સાહેબ. સાહેબ આ તો બહુ મોટો કેસ લાગે. બસ ચો લઈ જશો સાહેબ. દોડો ફટાફટ. કે મરી જશે. એ તો સાહેબ આપણે હું ખબર કઈ રીતે મરી. હવે આપણે જોઈએ બધું તપાસ કરશું તાને ખબર પડશે ને. આ છોકરો સેટા રાખો આવ્યું તમે. છે ને આજ છો મરી ગયો. ઓહો આ તો છોકરો ફરવા લાવીને ભારી લાજ આ છોકરો સેટા રાખો પોણી પડી જાય. બહાર કાઢો. ઊભા તો રહ્યો. જોવું પડશે આ રીતે પેલા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? શ્વાસ भी नहीं चलती. નહીં ચલતી है यार. મારી જેલો તો શ્વાસ છે ચોથી છે સાહેબ તમે. બહાર કાઢો. હોય પડી રહ્યો તો હોય સબૂત હતો આપણે. ગમે તે સબૂત મળે. પેલા એનો પૂછપરછ તો કરો. ઓને માર્યો છે ગમે તે. પૂછપરછ કરી લે પેલા. એઓને કોઈ જોયું હતું એની વસ્તુ. તમે શું લેવા આવ્યા હતા આટલો? ए बच्चे लोग को साइड में ले जाएंगे. सोमा बोल देंगे. એ આ છોકરો પેલા કાઢો આટલાથી. સાહેબમાં લઈ જાઓ પડી જાય. તમને કોણ થાકું થઈ આવી. પેલબાર લઈને બે બેટા. હું આવું સાહેબ વાત કરી. હવે બોલો હવે તમે ચમ આવ્યા હતા આટલો? સાહેબ છોકરો ફરવા લઈને આવ્યો તો આ બાજુ. આ બાજુ પેલા કપડા ભાડ્યા તો નજર પડી તો આ પોણી વાળી જગ્યા ફરવા લઈને આવતો છે. છોકરા ખુશ થાય. આ બાજુ હતો તે ફરતા આવ્યા આ તો ભાડ્યા તે ફોન કર્યો તમારે કે લાશ બહાર પડી જાય. કોઈ આજુબાજુ માણસ હતો ના કોઈ ભાડ્યો નહીં. એટલા સુધી હું આવ્યો હતા. કોઈ વસ્તુ પાડી. ના એવું કોઈ ભાડ્યું નહીં. ખાલી પેન્ટ શર્ટ ને એવું પડ્યું જાય ભાઈનું. કપડા પડ્યા છે. સોમલા લેકર આઈ. साहब पड़ जाती उसको यार हर की समझाएंगे ठोकेंगे. वो अच्छे से देखे ना.
કપડા મોબાઈલ ચપ્પલ ને ઉપાડ્યું તું મારતી નહીં મેં આતી સાહેબ આખું બોલો ને ત્રણ વસ્તુ પડી હો સાહેબ. साहब तुम तो बोलती नहीं आरती तुम खुद आरती આ તમને ના ખબર પર છેલ્લો મિસ કોલ કોનો આવ્યો બધું ચેક કરી લઉં છું હું છેલ્લો મિસ કોલ આવે ન પકડવો પડશે આ નંબર તમે ચેક કરો આ નંબર પર કોલ કરો આ જે નંબર આવેલો છે ને એ ભાઈને ફોન કરો છેલ્લો બોલાવી આટલો બોલાવા હા આટલા બોલાવો નકર ફોન તમે કરે. ઘેર જઈને લેતા હો પૂછપરછ કરો બધી हेलो कौन बोलती तुम હર રીતે વાત કર સિરિયસ કેસ ચાલુ છે એવું એટલે હમણાં ખબર પડશે તું બોલે છે. કોણ બોલતી ફોલતી આ સાહેબે જ મને શીખવા દીધું અરે ફોને ચાલુ હોય ઉભા રહેજો સાહેબો હલો સીઆઈડી તમારું નામ હા તો એક લોકેશન મોકલો એટલે તમે જલ્દી આવો ફટાફટ એ ના પૂછશો બધું તમે જલ્દી ફટાફટ આવો આટલા જગ્યાએ નકર અમારે એક્શન લેવી પડશે હા તો ફટાફટ અડધા કલાકમાં લોકેશન ઉપર આવી જાઓ એક્શન લે કે ઘેરથી ઉઠાઈ લાય અમે 1 મિનિટ આગી પાછી ના થવી જો. ફટાફટ આવડો એ બધું અત્યારે કોઈ નહીં તમે આવો ફટાફટ એ હા સાહેબ બોલાવી લીધા આવે છે ચેક કરો કપડા બપડામાં કોઈ હોય તો આ પોણીમાં નાવા આવે ડૂબાઈને મરી ગયો એવું તો નહીં સાહેબ આપણે એવું એટલે જ નહીં સાહેબ. તમને ખબર પડી આઈડિયા કેવી મારી છે અને મારી કપડા ઉતારીને પછી ઓય મૂકી ગયો છે એવું એટલે ખબર ના પડે જો કે ગમે તે જોવે ને તો એવું લાગે કે નાવા પડે તો ને એટલે મરી જાય સાચી વાત છે સાહેબ. એ આ મર્ડર થયેલો છે મર્ડર તો થયેલો છે હો સાહેબ ગમે તે હોય પણ આજ પકડવાનો જ છે પકડવો તો પડશે સાહેબ એ સોલ્વ કરવો પડશે નકર ઉપરથી દબાણ છે આપણી નોકરી જશે બધાની સાચી વાત છે. આ તો બહુ મોટો દબોણ આવેલો ઉપરથી પાછો. જો પગ બગ કોઈને હોય તો આ નિશાન છે ચપ્પલના આ ચપ્પલ વાળો જ હશે આ ચંપલ જો સાહેબ. બરાબર આજ આયેલો બરાબર આ બે જણોના ચપ્પલ નહીં કાઢ્યો કોક તડબડ છે, કાઢ્યો. તડબડ ગરબા ના ગડબડ નહીં સાહેબ ગડબડ હા એ યાર ગડબડ બોલાવો પેલો ચોઈ જ્યાં હજુ આયા નહીં આ ચંપલ જો સાહેબ. આ ચપ્પલના નિશાને કાઢ્યો બે જણા છી પણ સાહેબ આ તો. જો સાહેબ તાર હું જાઉં છોકરાને લઈ કેમ એ છોકરા છે મારે જોબે જવાનું છે ફરવા લાવે વાંધો નહીં વાંધો નહીં. સાહેબ જવા દો એનો કોઈ હક નહીં પણ જરૂર પડશે તો બોલાવશું બરાબર કોઈ હતો નહીં જરૂર પર ફોન કરજો હા હાજર થઈ જજો કોઈ હતો નહીં. અને આ શેરના બહાર ના જતા હા ઓકે ચલો જો તમારે જવું હોય હા ભલે જાય પણ ધ્યાન રાખજો ઓહો, એના એ બાદ તો જતો આપણે રહે. શેરના બહાર થોડી જશે ફોટો કરું હમણાં મૂકી દઉં છું બધો સારું લોકેશન મોકલો આવી જઈએ સીઆઈડી નો ફોન આવ્યો છે ચમ ખબર નહીં આપણે બોલાયા છીએ હેડો લેડો આપણે ચમ બોલાયા છીએ ભલા પણ ખબર નહીં યાર એટલે જઈએ તને ખબર પડે પણ સીઆઈડી નો કેસ એટલે તને ખબર છે ને માથા પાડે છે તો પછી કોક તો લોચા છે આપણે લોકેશન મોકલ્યો લોકેશન જોઈ દો હા હા વાઘ બકરી વાળું પોસ્ટ મોમૂન જોડે હેડો તને હેડો હા લોકેશન સાહેબ તો જો ઉપર બેઠા એ પથ્થર ઉપર અને આપણે બોલાયા છીએ બોલો સાહેબ. બોલો સાહેબ હા આયા તમે ઓમાં આયા ને જો હવે સમજો પેલું મર્ડર થઈ ગયું જોઈ લો કઈ મદદ પેલું જો અરે આ તો મારો ભત્રીજો કાકા છોકરો અરે ભલા ભલા પકડી લો આબાજ આવો. સાહેબ જોડે આવો. પેલા આબાજ આવો. સાહેબ જોડે આવો. ભત્રીજો તો ભલા નેચે બે રોસો ને પેલા આવો બેસા બેસો. બેસા બેસો. રોસો ને સાહેબની ખુરશી પર બેસો. ભલા કરોડોમાં એક જ હતો બેસો લે. ડાયમંડ ને ડાયમંડ કોને માર્યો કોને માર્યો મારો ભત્રીજો કોને માર્યો નાડી લે. સાહેબ નાડી બે બેસો બે. ના સાહેબ તમે તો રહો છો. તારે ખબર તો હું બીજાની ફિલિંગ જોઉં તો મને રોવાનું આવી જાય છે યાર સાહેબ પૂછા લાગે. તો જીવા બોલો બાદ બોલો કેસ આપણે સોલ્વ કરવાનો છે તો. તમે રોકો તો કેસ નથી સોલ્વ થશે. એ આબાજ આવો. હવે રોવાનું બંધ કરો આબાજ આવો. આબાજ આવો.
કરોડોમાં એક હતો ભલા બસ કરવી છે નકર અમને ખબર તું છે. મોટો જ કરે છે. બંધ કરો, રોવાનું બંધ કરો પહેલા. ભગવાન મન કરો. બોલો અમારો ભત્રીજો છે ભત્રીજો છે તો ફોન ચમ કર્યા તા એના ફોન ઉપર હવાનો ખોવાઈ ગયો ઘેરથી મળ્યો જ નતો એટલે ફોન કર્યો તો એવું છે ઓવા એવું છે સાહેબ આબાદ આ જો તો કરે સાહેબ આ લાશ કેવી પડી હે મારા ભાઈને કોણ માર્યો ભત્રીજાને ઊંચું ના કરવાનું હોય સાહેબ. સાહેબ તમે તો ચેવા આ માણસ આ છો. કોને કર્યું આ સાહેબ તમે થોડીક વાર ખાલી બેહો આટલા ખાલી હા. ઊંચો કરી લે મને. ભલા હોય બે ફોન કરવો છે પપ્પાની ને કાકાને ફોન કરીએ કઈ કરવું ના કરે એવું ચેક કરો તો તાર કે દુશ્મની તો નથી ને હા આત્મહત્યા તો નહીં કરી આત્મહત્યા કરી હોય તો ખબર પડી જ જાય તમે જુઓ એ સબૂત ઉપર આપણે ખબર પડે છે તમે તે મર્ડર કરી હા મને લાગે ચંપલ જે છે ને એ ધક્કો તો નહીં આવ્યો ને કોણીમાં એવું જ બનેલું છે એ જ લાગે છે એ પણ આ તો નહીં લાગતા વાત સાચી અત્યારે તો અંદર અંદર એ મારી નો પ્રોપર્ટી લેવા માટે મારી કરે તમનું કહીએ અમે બોલો એનો કોઈ દુશ્મન સાહેબને પૂછી બધી વાતો પહેલા. તમારા જન્મમાં દુશ્મન તો શું હોય ભત્રીજો છે જો તો કરે છે એનો છોકરો છે એવું? મોટો હોય તો સમજ્યા કરે દુશ્મન નહીં હોય સાહેબ શું કરશું દુશ્મન તો કોઈ નહીં એવું કહેશો તડબડ લાગે છે તડબડ અરે સાહેબ ગડબડ ગડબડ. હારું યાર સિરિયસલી કેસ ચાલુ છે ને તમે સિરિયસ નહીં થતા યાર થતા નહીં. સાહેબ પણ તમે બોલાય કોને કોઈ એક ભાઈ લાખ જોઈ ગયો તો એટલે બોલાયા હતા એ ભાઈને થોડું કોમ છે જતો રહ્યો અમારા અંદરમાં જ છે એ ભાઈ ચોઈ નહીં જાય તો એ ભાઈએ તો નહીં કરી ને ના ના એ એ ભાઈ ભાઈ નહીં કરી અમે નહીં બધું જોઈ લીધું એવું તમે સાહેબ શું કરશું હવે કોઈ નહીં આ બેન બીજો ક્લુ વધે આ બેન તમે હે ને ઘેર મૂક્યા હો અરે સાહેબ બીજો ક્લુ તો વધવા દો બીજો ક્લુ તો ચેક કરી લઈએ આપણે આ બેન તમે સાઈડમાં બેહારી આવો થોડી વાર આવજો તમે ટોકન બેહો તમે સાહેબ તો બેહો સાઈડમાં બેડો. ભલા હું કશું કોને કર્યું આવું ભત્રીજા ને ડાયમંડ હતો ડાયમંડ વાત સાચી છે, કરોડોમાં એક હતો શું કરીએ સોમલા તમને ખબર છે હું સાઈડમાં તમે જવાનું કીધું યુવાના તમે ચપ્પલ જોયા બેના ચપ્પલ સાપ એ રીત સાપ છે તમે ચપ્પલ લેતા હો બેના કોઈ કહેતા નહીં કે અમારે ખાલી કે એમને ચેક કરવાનું છે લેતા હો તમે અરે તમારી બેનો ચપ્પલ આપો ને એક એક ખાલી હું કશું ચંપલ ના અમાર કોમ છે કોમ છે, હું કોમ છે અમાર કાર્યવાહી તો કરવી પડે કાર્યવાહી કર. પણ અમે ઓછી માર્યો છે માં અમે ભત્રીજો છે ને. તમને નહીં કહેતા અમાર કાર્યવાહી કરવાની હોય એટલે બધું અમાર છે આ રંગલા હારું લ્યો. ચપ્પલ લાય. કોઈ કહેતો તો ભલા ચંપલ લઈ જવું છે આ બધું શી ખબર હા એ રે સખ્ત ને પડી કહેતો આ બેવાની છે સખત પડ્યો લાગે હવે યુવાના રિમોટ ઉપર લઈ આપણે ફસાઈ ગયા ભલા વાત સાચી છે. અમુક કરશું કોઈ નહીં આપણે રાગણ રહીને તો પણ નીકળી જઈએ તમા રિમોટ ઉપર લઈએ બરાબર ના આ બે જ મારે છે ગમે તે કારણથી મારે પણ આ બે જ મારે છે. રિમોટ ઉપર લેવા પડશે, હા. કરવું પડશે. આ કેસ તો સોલ્વ કરવો પડશે. હાલ ધોકો. સાહેબ, બોલાવ સાહેબ આવું. બોલાય તો આપણે જવું હોય. ફોન પકડજે તમે. બરાબર જાઓ સાહેબ પેલા એટલે તમે બે આ જગ્યા પર પહેલા આયેલા ના સાહેબ નહીં આયેલા ને ના સાચું બોલજો સાચું જ બોલ્યા ને આજે તો આયેલા નહીં ચપ્પલની આપની નિશાન એટલે મારો યો જ છે શું કહેશે આ ભલા અલે આ સાચું બોલાડો તમે આ જગ્યા પર આયા તક નતા આયા નહીં આયા સાહેબ તમારા ચપ્પલની આ નિશાની ચપ્પલ ચમીના કપડા તમારા- જોડે હતી ચો છે હા ચો છે આ નિશાની રહી ઓય બતાવો. બતાવો આ રહી આ નહીં આ તમારા નિશાની ચપ્પલ તમારી ચંપલ ની નિશાની વાત સાચી એવા ચંપલ તો અત્યારે કેટલા છે માર્કેટમાં તમારી ઈચ્છા પોસ્ટ ઓફિસે લઈ લો આપણે પોસ્ટમોર્ટમ કરવું હોય પેલાનું એ કરવું જ પડશે એનું પોસ્ટમોર્ટમ કરીને જો તમારું નામ આવ્યું ને તો બહુ દશા બગાડી જશે તમારી 40 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે ના ના એના કરતા સાચું બોલ સાચું બોલી જો
અને 40 વર્ષ તો વરસ પણ એવો પોસ્ટ ઓફિસ એવો કરે ને પોસ્ટ ઓફિસે અલા સાહેબ પોસ્ટમોર્ટમ કયો પોસ્ટમાસ્ટર નહીં લાગતું એ સદામાં ગોડો થઈ ગયો ઈવન પોસ્ટમાસ્ટર થોડી આપણે લઈ જવાના છીએ જેલમાં પૂરવાના હોય રિમોટ ઉપર એના પહેલા રિમોટ ઉપર ના લેવો પડે ચોય લેવાના રિમોટ ઉપર જેલમાં લેવાના અરે જેલમાં તો કહું છું મારી વાત ઉલે કાપત નકર ખોપડો ફોડી નો કે આ તો સાહેબ હારી કોપરા યોના ફોડો સાચું ના બોલો તો સાચું બોલી જા બરાબર સાચું કહીએ સાહેબ અમાર ભત્રીજો અમે ઉલે મારીએ ઓમ નહીં મોને લાગે સોમા ધમા ઓને વર્ગાવ જ પડે સાહેબ બોલતાજી બોલો સાચું બોલો ને માર્યો જો શું કારણે માર્યો કીધું નહીં ભલા શું કારણે માર્યો કહીએ વાત છોડો ગાડી જોડે ભાગવાનું તમારે કાઠું લે બે વાત લગાવો મારા સાહેબ ઓ બોલતાજી અમે માર્યો બેવા ચમ માર્યો એના કારણે માર્યો એના કારણે એના જોડે પ્રોપર્ટી બહુ હતી કરોડપતિ હતો એ રહ્યો તને શરમ આવે લે ભત્રીજાને માર્યો જો સલે અમે બહુ લાલચમાં આવી ગયા હતા હું લાલચમાં સાહેબ એના જોડે લોટ પ્રોપર્ટી હતી કરોડપતિ તે એનો માર્યો ને હવે તો અમાર નોમે થઈ જત એવું હતું એટલા માટે સોમલા જો પૈસા માટે જો આ લાલચ શું કરાવવા પૈસો શું કરાવશે અગા ભત્રીજાનું મર્ડર કર્યું એટલે હું થયું મને તો સાહેબ વાગે છે પણ કોપડો ફોડી નો કે પણ એના જો લોટ પ્રોપર્ટી હતી અમાર આપતા જ નતા આપતા નતા જવા દે એને માર્યો કઈ રીતે હારું સાહેબ બતાવો એડો તમને કેવી રીતે માર્યો બતાવું નહીં કઈ રીતે માર્યો કે મને ફટાફટ કેવી રીતે માર્યો હા સાહેબ તમે શાંતિથી ઓભળો હું આખી પૂરી કહાની કહું હા બોલ આવું થયું ને આવું થયું બધું હા બોલે જો આપણો પેલો ભત્રીજો ના આવે છે ને એના જો લોટ પ્રોપર્ટી છે કરોડપતિ છે તો અને મારો વારો આટલા જમીનો છે બહુ પૈસા વાળો છે શું કરું પેલા મારી કાઢીએ 30% તારા 70% મારા એને મારી કાઢીએ ને તો બધી પ્રોપર્ટી આપણી મારીને કેડો સારું ખબર ના પડે કોઈને પેલા ટોપાઈએ અને પછી દબાઈ દઈએ અને એવું લાગશે કે પાણી મરી ગયું પેલા તોપાઈએ પછી એવું કહીએ હા ભત્રીજા કિશન શું કરે પોપટ એવું છે તો અમાર ના કહેવાના તું અંદર ઉતર્યો નહીં ના હું તો ખાલી આઈતો હું કોઈ ના ધોતો જ તો નેચર કેવો છે બસ મરી ગયો હવે હા પૈસા હાલ દેજે પાકા આપણે હવે બધું આપણું આ તમારે કીધું ને આ બધી હકીકત હતી કેટલો બેરમીથી માર્યો છે ને તને લગારે શરમ ના આવી લે તને ત્રીજા અંગાઈ ગદ્દારી કરી લે આવ્યો ને ભત્રીજાન કેટલો પાછો પાણીમાં ડૂબાડી કેટલો પ્રોપર્ટી જોવે છે તમાર લઈ લે પ્રોપર્ટી સાહેબ જવા દો ના જવા દો સાહેબ જવા દો હે નકા વરકાર સાહેબ જવા દો જેલમાં પ્રોપર્ટી આલીએ બે તાર 30% હતી તાર 70% હતી હેડો જેલમાં 70% 30% બે આપીએ મંગા દે લેડો લઈ લો